વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કાર્બનનો સર્વત્રમુખી સ્વભાવ. તો કાર્બન પરમાણુ કુદરતમાં જેટલા પણ તત્વો છે એમાં કાર્બન પરમાણુ એવો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે કે એ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ દ્વારા ઘણી બધી સંખ્યાની અંદર સંયોજનોનું નિર્માણ કરે છે. એવું કહેવાય છે કે 3 મિલિયન એટલે કે લાખોની સંખ્યાની અંદર સંયોજનો નિર્માણ કરે છે. તો કાર્બન કેમ આટલા ઘણા બધા સંયોજનો બનાવી શકે છે? તો આવા બધા લાખોની સંખ્યામાં સંયોજનો બનાવી શકવા માટે બે કારણો એક જવાબદાર છે. એક છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજું છે કાર્બનની સંયોજકતા. તો આ બે ગુણધર્મો એવા છે કે જેને કારણે કાર્બન લાખોની સંખ્યાની અંદર અણુઓનું નિર્માણ કરે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કાર્બનનો કેટેનેશન ગુણ. તો શું છે કેટેનેશન? તો સૌપ્રથમ કેટેનેશન કોને કહેવાય? તો કેટેનેશન કે કાર્બન તત્વ અન્ય કાર્બન પરમાણુઓ સાથે વિવિધતાપૂર્વક સહસંયોજક બંધ દ્વારા જોડાય છે અને લાખોની સંખ્યાની અંદર અણુઓનું નિર્માણ કરે છે. તો કાર્બનનો બીજા પરમાણુઓ સાથે વિવિધતાપૂર્વક જોડાવાનો જે ગુણધર્મ જે છે એ ગુણધર્મને આપણે કેટેનેશનનો ગુણ આપણે કહી શકીએ છીએ. તો કાર્બન જે છે એ કાર્બન પરમાણુ વિવિધતાપૂર્વક જોડાય છે. તો કઈ રીતના જોડાય છે? તો લાંબી સરળ શૃંખલા દ્વારા જોડાય છે, કા સાંખિક શૃંખલા દ્વારા જોડાય છે, કા વલયાકાર શૃંખલા દ્વારા એ જોડાય છે. તો લાંબી શૃંખલા એટલે કે કાર્બન પરમાણુ આ રીતના બે કાર્બન પરમાણુ કે 3 કાર્બન પરમાણુ આ રીતના લાંબી સરળ શૃંખલા સાથે જોડાય છે. એ જ રીતના આપણે જો વાત કરીએ તો આ રીતના 4 કાર્બન પરમાણુ આ રીતના સાંખિક એટલે કે આ જે આકાર જે છે એ કેવો છે? સરળ શૃંખલા જેને આપણે કહીએ. સરળ શૃંખલા એટલે કે લાંબી ચેઇન, બરાબર? સાંકર આપણે જેને કહીએ છે કે સાંકર સ્વરૂપની અંદર લાંબી ચેઇન ધરાવતું હોય તો તેવા જે બંધારણ છે કાર્બનનું એને આપણે લાંબી શૃંખલા તરીકે. આની અંદર કાર્બનની સંખ્યા 4 5 6 7 8 9 ઘણી બધી સંખ્યાની અંદર કાર્બન પરમાણુ આ રીતના લાંબી શૃંખલા દ્વારા જોડાયેલા હોય છે. જ્યારે સાંખિક શૃંખલાની જો આપણે વાત કરીએ, સાંખિક એટલે શાખા એટલે આપણે કહીએ છીએ ડાળી. જે રીતના થડ પછી ડાળીઓ નીકળે તે રીતના અહીં પણ આ 4 કાર્બન પરમાણુઓ છે. આને જો મારે વિવિધતાપૂર્વક જોડાવવું હોય તો એક કાર્બન પરમાણુ જે છે એ હું આ નીચે લઈ લઉં તો આ શું થઈ ગયું? શાખા પડી એમ કહેવાય. 5 કાર્બન પરમાણુ હોય તો આ રીતના આપણે એને જોડી શકીએ. તો અહીંયા શું પડ્યું? એક શાખા પડી છે કાર્બનની, બરાબર? એટલે બ્રાન્ચ બને છે. એટલે આને બ્રાન્ચ સ્ટ્રક્ચર પણ કહેવાય છે. તો આ જે છે એને આપણે સાંખિક શૃંખલા કહીએ છીએ. એટલે શાખા સ્વરૂપની અંદર આપણને જોવા મળે છે. આ જ સ્ટ્રક્ચર 5 કાર્બનનું બીજી રીતના પણ રચી શકો શાખા શૃંખલાની અંદર કે આ રીતના. તો આ પણ સાંખિક શૃંખલા કહેવાય. અહીંયા 4 રસ્તા જેવું પડે છે, અહીંયા 3 રસ્તા જેવું પડે છે, આ સીધો રસ્તો. તો આ રીતના તમે એને યાદ રાખી શકો. તો આ રીતના સરળ શૃંખલા લાંબી ચેઇન હોય તો આ રીતના શાખા પડતી હોય, એક શાખા પડતી હોય, બંને બાજુ 2 શાખા પડતી હોય, 2 માર્ગ થતા હોય, 3 માર્ગ થતા હોય, તો આ રીતના આપણે સાંખિક શૃંખલા. જ્યારે વલયાકાર તો 3 કાર્બન કે 4 કાર્બન થી આપણે એનું વલય રચી શકીએ છીએ. 2 કાર્બન થી આપણે વલય રચી શકતા નથી. તો 3 કાર્બન હોય તો આ રીતના 3 કાર્બન એક બંધ આકૃતિ રચે છે તો આ એક વલય થઈ ગયું. 4 કાર્બન હોય તો 4 કાર્બન પણ આ રીતના વલય રચે છે, એક રિંગ જેવું રચે છે. 5 કાર્બન હોય તો 5 કાર્બન પણ આ રીતના વલય રચે છે. 6 કાર્બન હોય તો 6 કાર્બન આ રીતના એક વલયની રચના કરે છે. તો આ જે રચના છે એ રચનાને કઈ કહેવાય છે? વલયાકાર કહેવાય છે, બરાબર? વલયો કહેવાય છે આપણે એને. તો આ રીતના વિવિધતાપૂર્વક જોડાય છે. જેમ કાર્બનની સંખ્યા વધારે તેમ એના સ્ટ્રક્ચરો નવા સંયોજનો સતત બનતા રહે છે. એથી કરીને આ કેટેનેશનનો ગુણધર્મ એ કાર્બનના લાખો હજારો સંયોજનો માટે જવાબદાર છે. એકલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધ આવેલા છે. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે
એકલ બંધ આપણને જોવા મળે છે. આપણે આગળ જોઈ ગયા, બરાબર. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જોવા મળે છે અને કોઈક વાર કાર્બનની જે શૃંખલા હોય છે એમાં કોઈક જગ્યાએ તમને આ રીતના ડબલ બંધ પણ જોવા મળે છે. તો આ રીતના કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, દ્વિબંધ કે શૃંખલાની અંદર કોઈ જગ્યાએ તમને ટ્રિપલ બંધ પણ જોવા મળે છે. આ રીતના બે કાર્બન પરમાણુ, 3 કાર્બન, 4 કાર્બન, 5 એટલે કોઈ પણ બે કાર્બન વચ્ચે સિંગલ બંધ, ડબલ બોન્ડ કે ત્રિબંધ આવેલા હોય છે. તો અહીંયા સિંગલ બંધ આવેલા હોય તો એવા સંયોજનો, એટલે કે અહીંયા કાર્બનની જે શૃંખલા છે એ શૃંખલાની જો આપણે વાત કરીએ તો અહીંયા કાર્બનની શૃંખલા એ આ રીતના બીજા 3 પરમાણુઓ દ્વારા સંતોષાય છે. એટલે આવો જે સંયોજન હોય કે જેની ચારે ચાર સંયોજકતા બીજા પરમાણુ દ્વારા સંતોષાય છે, એટલે જેમાં એકલ બંધ આવેલો હોય એવા સંયોજનોને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. જ્યારે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ આવેલો હોય, જે બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ આવેલો હોય તો એવા જે સંયોજનો છે એવા સંયોજનોને આપણે અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો આપણે હવે પછી એની ચર્ચા કરીશું. અત્યારે માત્ર આપણે એનો પરિચય મેળવી લઈએ. તો આ રીતના એકલ બંધ ધરાવતા સંયોજનોને આપણે સંતૃપ્ત સંયોજનો કહીશું અને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનોને આપણે અસંતૃપ્ત સંયોજનો કહીશું. અસંતૃપ્ત સંયોજનો એ સંતૃપ્ત કરતા વધારે ક્રિયાશીલ હોય છે. તો આ કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બન લાખોની સંખ્યામાં અણુઓનું નિર્માણ કરે છે. હવે જે કાર્બનની સંયોજકતા, તો કાર્બન કેવી સંયોજકતા ધરાવે છે? ચતુઃસંયોજકતા. તો કાર્બનની સંયોજકતા આપણને 4 જોવા મળે છે. એટલે કાર્બન પરમાણુ 4 પ્રબળ સહસંયોજક બંધ સાથે જોડાય છે અને એક 4 સહસંયોજક બંધ સાથે જોડાય છે અને વિવિધતાપૂર્વક ઘણી બધી સંખ્યાની અંદર કાર્બન અણુઓ જોડાઈને નવા નવા સંયોજનોનું નિર્માણ કરે છે. તો કાર્બન પરમાણુ આ બે કાર્બન છે. તો અહીંયા આ કાર્બનની સૌપ્રથમ આ કાર્બનનો એક બંધ આની સાથે, આ કાર્બનનો એક બંધ આની સાથે છે. બાકી રહ્યા 3 બંધ. તો આ રીતના આ 3 પરમાણુ કે 3 કાર્બન સાથે એક કાર્બન જોડાઈ શકે છે હજુ, બરાબર. અહીંયા પણ કાર્બન સાથે જોડાય, અહીંયા પણ અથવા તો કાર્બન સાથે ન જોડાય તો એક એવા બીજા વિશિષ્ટ પરમાણુઓ જે છે હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, નાઇટ્રોજન એવા સંયોજનો સાથે પણ એ સંયોજન બનાવે છે. અને જ્યારે આવા સંયોજનો સાથે સંયોજન બનાવે આવા પરમાણુને આપણે વિષમ પરમાણુઓ કહે છે. કે આવા પરમાણુ ધારો કે અહીંયા Cl જોડાયેલો છે, તો આ Cl જોડાયેલો હોય તો એનો જે આ સમૂહ જે છે ક્લોરીન, આ ક્લોરીનને કારણે એને આ જે સંયોજન બનશે એ વિશિષ્ટ ગુણધર્મ ધરાવશે અને આ રીતના વિશિષ્ટ ગુણધર્મ ધરાવશે તે કોના આભારી હશે? ક્લોરીનને. આમાં કાર્બનની શૃંખલા એના વિશિષ્ટ ગુણધર્મની અંદર અગત્યનો ભાગ ભજવતી નથી, પણ આ વિશિષ્ટ પરમાણુઓ જે છે એ પરમાણુને કારણે નવું બનતું સંયોજન એ કંઈક અલગ પ્રકારના રાસાયણિક ગુણધર્મ ધરાવતું હોય છે. હવે કાર્બનનું નાનું કદ, કાર્બનનું નાનું કદ એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. એવું કહેવાય છે કે કાર્બનનું નાનું કદ હોવાથી એના પરમાણુ કેન્દ્રમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા જે બંધ બનાવે છે સહસંયોજક બંધ, તો એ ઇલેક્ટ્રોનને પ્રબળ રીતે આકર્ષી રાખે છે અને પ્રબળ રીતે આકર્ષી રાખવાને કારણે પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. તો કાર્બનનું નાનું કદ પણ પ્રબળ બંધો માટે જવાબદાર છે. જો મોટા પરમાણુઓ હોય તો તેની અંદર રચાતા બંધો છે એ નિર્બળ હોય છે. તો આ રીતના કાર્બનના આ બે વિશિષ્ટ ગુણધર્મને કારણે કાર્બન પરમાણુ સહસંયોજક બંધ દ્વારા લાખો અણુઓનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય. તો સંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય, એકલ બંધ
એટલે કે બે કાર્બન પરમાણુ વચ્ચે આ રીતના એકલ બંધ આવેલો હોય તો તેવા કાર્બનિક સંયોજનોને આપણે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ. એટલે કે આની અંદર કાર્બનની જે ચાર સંયોજકતા છે એ ચાર સંયોજકતા કાર્બન દ્વારા કે અન્ય કોઈ પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જો આપણે વાત કરીએ તો અસંતૃપ્ત કે કાર્બન બે કે બે કરતા વધારે કાર્બન વચ્ચે દ્વિબંધ કા ત્રિબંધ આવેલો હોય, બે કાર્બન વચ્ચે બે કે બે કરતા વધારે કાર્બનો વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો તેવા કાર્બનિક સંયોજનોને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ. તો આપણે જોઈએ આવા કેટલાક સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કે સૌપ્રથમ આપણે વાત કરીએ ઇથેન. તો ઇથેનનું અણુસૂત્ર છે C2H6. તો સૌપ્રથમ આપણે બે કાર્બન છે તો આ રીતના બે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ કરી દેવું અને ત્યાર પછી હવે આ કાર્બનની સંયોજકતા એક થાય છે. આ કાર્બન આની સાથના જોડાયેલો છે, આ કાર્બન આની સાથના જોડાયેલો છે, એટલે આ કાર્બનની એક સંયોજકતા થાય છે. એટલે બીજી ચાર સંયોજકતા એને જોઈએ તો એ ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે એ અહીંયા બીજા 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે. એટલે આને એક સંયોજકતા પૂર્ણ થાય છે એટલે આને હજુ 3 ઘટે છે. એટલે આને જે 3 સંયોજકતા જે ઘટે છે એ હાઇડ્રોજન દ્વારા પૂરી થાય છે. તો આ રીતના મિથેન અણુની અંદર આ રીતના એકલ બંધ દ્વારા સહસંયોજક બંધની રચના થાય છે. એટલે આવું જે સંયોજન છે કે જેના કાર્બનની ચારે ચાર સંયોજકતા અન્ય પરમાણુ દ્વારા સંતોષાય છે. જ્યારે આપણે ઇથીનની વાત કરીએ, બે કાર્બન પરમાણુ ધરાવતો ઇથીન કે જેનું અણુસૂત્ર છે C2H4. બરાબર? તો C2H4 માં કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો છે. તો સૌપ્રથમ તો આપણે એક બંધ લખીએ પહેલા કે કાર્બન વચ્ચે એક બંધ. તો આની એક સંયોજકતા સંતોષાય, આની પણ એક સંયોજકતા. તો આની કેટલી જોઈએ? 3 જોઈએ. આને પણ કેટલી જોઈએ? 3. પણ હાઇડ્રોજન 4 છે એટલે 2 હાઇડ્રોજન આને મળશે અને 2 હાઇડ્રોજન આને મળશે. તો આપણે જોઈએ છે કે હાઇડ્રોજન આપવા છતાં પણ આની સંયોજકતા કેટલી થાય છે? 1 2 અને 3. આ કાર્બનની કેટલી થાય છે? 1 2 અને 3. તો અહીંયા બંને કાર્બનની 3 સંયોજકતા થાય છે એટલે આ કાર્બન પરમાણુ દ્વિબંધ રચીને એ પોતાની 4 સંયોજકતા પૂર્ણ કરે છે. એટલે આને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે અસંતૃપ્ત કાર્બનિક સંયોજન ઇથીન તરીકે ઓળખીએ છીએ. 3 બંધ ધરાવતું એટલે આપણે લઈએ ઇથાઇન કે જેમાં કાર્બન વચ્ચે આનો અણુસૂત્ર છે C2H2. કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો છે. કઈ રીતના આવેલો છે? તો પહેલા તો કાર્બન વચ્ચે આપણે સિંગલ સહસંયોજક બંધ કરવો. હવે એની સાથના 2 હાઇડ્રોજન જોડેલા છે તો એક હાઇડ્રોજન આપણે આને આપીએ, એક હાઇડ્રોજન આને આપીએ. તો આ કાર્બનની 2 જ સંયોજકતા થઈ. આ કાર્બનની પણ 2 જ સંયોજકતા બંને બાજુ થાય છે. એટલે આ કાર્બનને પણ 2 ઘટે, આ કાર્બનને પણ 2 સંયોજકતા ઘટે છે. તો એ શું કરે છે? એ પોતાની ચતુઃસંયોજકતા 2 બીજા દ્વિબંધ રચે, સહસંયોજક બંધ. એટલે આ રીતના કાર્બન વચ્ચે ત્રિબંધ રચીને એટલે આ 3 અને આ 1 4. એટલે આ રીતના આ કાર્બનની પણ 4 થાય અને આ કાર્બનની પણ 4 સંયોજકતા થાય છે. એટલે આ રીતના એ ત્રિબંધ રચીને પોતાની ચતુઃસંયોજકતા પૂર્ણ કરે છે. અને તેથી કરીને 2 કાર્બન વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હોવાથી આવા સંયોજનોને આપણે અસંતૃપ્ત કહીએ છીએ. બીજી રીતના જો આપણે જોઈએ, એક બીજું ઉદાહરણ લઈએ, ધારો કે બ્યુટેન. તો અહીંયા પણ કાર્બન આનું અણુસૂત્ર છે C4H10. તો અહીંયા 4 કાર્બન આવેલા છે. હવે 4 કાર્બન આવેલા છે તો આની સંયોજકતા 1 થઈ આની સાથના. એટલે આને 3 ઘટે તો આપણે અહીંયા 3 લીટી કરી દઈએ. તો અહીંયા આપણે 3 હાઇડ્રોજન મૂકી દઈએ. બરાબર? આને જોઈએ તો આ કાર્બન એક આ તરફ થઈ, એક આ કાર્બન સાથના થઈ એટલે 2 થઈ 2 ઘટે
એટલે ઉપર અને એક નીચે બે આના આપી દઈએ. આની પણ આ કાર્બનની પણ આ બાજુ પર એક થઈ, આ તરફ પણ એક સંયોજકતા થઈ છે એટલે બે ઘટે છે એને, એટલે એને પણ બે હાઇડ્રોજન આપી દઈએ. આ કાર્બનને આની સાથે એક જ સંયોજકતા એટલે 3 ઘટે તો આને આપણે 3 આપી દઈએ. તો આ રીતના હાઇડ્રોજન સાથે જોડાય તો આપણે ગણી કાઢીએ તો આપણને 10 હાઇડ્રોજન અને 4 કાર્બન એટલે એનું અણુસૂત્ર C4H10. તો અહીંયા પણ ચારે ચાર કાર્બન પરમાણુની સંયોજકતા એકલ સહસંયોજક બંધથી સંતોષાય છે, તેથી એ સંતૃપ્ત કાર્બનિક સંયોજન છે. સંતૃપ્ત એટલે આપણે બીજી ભાષામાં કહીએ કે કોઈ વસ્તુ ખાઈને આપણે ધરાઈ ગયા હોય, બરાબર, તો પછી આપણને કોઈ વસ્તુ આપે તો આપણને ખાવી ગમતી નથી, કારણ કે પહેલેથી જ આપણે ધરાઈ ગયા છે. જ્યારે અહીંયા હજુ ખાલી જગ્યા છે, અહીંયા પૂર્ણ ભરેલી છે, આમાં હવે બીજો કોઈ સંયોજન ઉમેરાઈ શકે નહીં, કારણ કે કાર્બનની જે છે એ ચારે ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અહીંયા કાર્બનની ચાર સંયોજકતા દ્વિબંધ કે ત્રિબંધ દ્વારા સંતોષાય છે, એટલે અહીં કોઈ એક પરમાણુ હજુ ઉમેરાઈ શકે છે. અહીંયા કોઈ પરમાણુ ઉમેરાય એટલે આ બંધ તોડીને અહીં પણ હજુ અન્ય પરમાણુ જોડાઈ શકે છે. અહીં પણ ત્રિબંધ તોડીને બીજો કોઈ પરમાણુ હજુ પણ જોડાઈ શકે છે. એટલે આ સંયોજનો છે, હજુ આની ઉપર આપણે પ્રક્રિયા કરીને બીજું સંયોજન કે પરમાણુ આપણે ઉમેરી શકીએ છીએ, તેથી એને શું કહે છે? અસંતૃપ્ત. બરાબર, આ ખાઈને ધરાઈ ગયું છે, જ્યારે આમાં હજુ પણ આપણે નાખી શકીએ છીએ. એટલે આ રીતના સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે કાર્બન અને તેના સંયોજનો. આ પાઠની અંદર હાઇડ્રોકાર્બનનું ખૂબ જ મહત્વ છે, કારણ કે મોટે ભાગેના તત્વો કાર્બનના બનેલા છે અને બીજો એની સાથના જો કોઈ પરમાણુ જોડાયેલો હોય તો તે છે હાઇડ્રોજન. ત્યાર પછી કઈ ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર, બ્રોમિન, આયોડિન આવા તત્વો જોડાયેલા છે, પણ કાર્બન સાથે હાઇડ્રોજન એ સવિશેષ જોડાયેલો હોય છે. એટલે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન એમ બે જ મૂળભૂત તત્વો હોય તેવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. એટલે કે હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન અને હાઇડ્રોજન આ બે જ તત્વો આવેલા હોય. એટલે જે કાર્બનિક સંયોજનોની અંદર કે જે કાર્બન સંયોજનોની અંદર કાર્બન અને હાઇડ્રોજન આ બે જ તત્વો આવેલા હોય તો તેવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. તો આવા હાઇડ્રોકાર્બનની જો આપણે વાત કરીએ તો આવા હાઇડ્રોકાર્બનને આપણે બે ભાગની અંદર વહેંચી શકીએ. એક તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની આપણે વાત કરીએ તો આપણે હમણાં જ વાત કરી ગયા, તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર જે સંયોજનો આવે એ બધાને આપણે આલ્કેન તરીકે ઓળખી શકીએ છીએ. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર જે સંયોજનો આવે છે એ બે વિભાગની અંદર વહેંચાય છે, એ આલ્કીન અને આલ્કાઇન. તો આ રીતના બે ભાગોની અંદર વહેંચી શકાય છે. તો આપણે અત્યારે જોઈ ગયા કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલા હોય, કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ આવેલો હોય તો તેવા સંયોજનોને આલ્કેન તરીકે ઓળખીએ છીએ. કે આલ્કેન તરીકે એનું સામાન્ય સૂત્ર CnH2n+2 થાય છે, જ્યાં n એટલે કાર્બનની સંખ્યા. બરાબર, તો આવા સંયોજનોની અંદર ઘણા બધા સંયોજનો, એટલે ઉદાહરણ તરીકે લઈએ તો મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. બરાબર, આ રીતના ઘણા બધા સંયોજનો આવે છે. એક કાર્બન પરમાણુ, બે કાર્બન પરમાણુ, 3, 4, 5, 6, 7 આ રીતના ઘણા બધા કાર્બન પરમાણુઓ વાળા આપણને કે આ પરમાણુઓની અંદર, આ સંયોજનોની અંદર માત્ર હાઇડ્રોજન અને કાર્બન જ છે,
કે જેમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ આવેલો હોય છે, તો આવા સંયોજનોને આપણે આલ્કેન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. જ્યારે આલ્કીન, તો આલ્કીનની અંદર બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે. દ્વિબંધ એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. એટલે એવા હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે એક કરતા વધારે દ્વિબંધ આવેલા હોય તો તેને આપણે આલ્કીન કહીએ છીએ. અને આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n છે. એટલે n એટલે કાર્બનની સંખ્યા, એટલે જો 2 હોય n ની સંખ્યા તો C2 અને 2 2 4 C2H4. તો આપણે n ની સંખ્યા પરથી આપણે કોઈ પણ કાર્બન પરમાણુની સંખ્યા ધરાવતું આલ્કીનનું સૂત્ર આપણે લખી શકીએ છીએ. તો દ્વિબંધ ધરાવતા આવા જે સંયોજનો છે તો એવા આપણે જો વાત કરીએ તો ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, તો આ રીતના આવા ઘણા સંયોજનો બને છે. આલ્કાઇનની વાત કરીએ તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે એક કે એક કરતા વધારે ત્રિબંધ આવેલા હોય છે. એટલે અહીંયા અગત્યનું છે ત્રિબંધ. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે શું આવેલો છે? ત્રિબંધ આવેલો હોય તો તેવા સંયોજનોને આપણે આલ્કાઇન સંયોજનો કહીએ છીએ. અને એનું સામાન્ય સૂત્ર CnH2n-2. એટલે n એટલે કાર્બન પરમાણુની સંખ્યા. તો આ રીતના આપણે આના ઉદાહરણ જો જોઈએ તો બે કાર્બન પરમાણુ વચ્ચે તો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, તો આ રીતના પેન્ટાઇન, હેક્સાઇન, તો આ રીતના આપણે ઘણા બધા સંયોજનો લખી શકીએ છીએ. તો આ હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન આમ બે જ મૂળભૂત તત્વો ધરાવતા સંયોજનો હોય તો તેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ ત્રણ હાઇડ્રોકાર્બનના જ પ્રકારો છે, પણ આમાં એક બંધ આવે, આલ્કીનમાં દ્વિબંધ આવે અને આલ્કાઇનમાં ત્રિબંધ આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણ, કે હાઇડ્રોકાર્બન સંયોજનો કઈ રીતના એકબીજા સાથે જોડાયેલ છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણની જો વાત કરીએ એમાં કાર્બન કાર્બન પરમાણુઓ ત્રણ રીતે જોડાયેલા હોય છે. એક સરળ શૃંખલાવાળા સંયોજનો, બીજું શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજું વલય રચનાવાળા એટલે કે ચક્રીય સંયોજનો તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે હાઇડ્રોકાર્બન, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોકાર્બન એટલે કે જેમાં જે કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન અને હાઇડ્રોજન આમ બે જ મૂળભૂત તત્વો આવેલા હોય. તો સૌપ્રથમ આપણે જોઈએ આવા કેટલાક હાઇડ્રોકાર્બનની આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી, એનું નામ શું, એનો અણુસૂત્ર શું અને તેનો બંધારણ શું. તો એક કાર્બન પરમાણુની જો વાત કરીએ, એક કાર્બન પરમાણુ વાળો, તો એક કાર્બન પરમાણુ વાળો સંયોજન જે છે એને આપણે મીથેન કહીએ છીએ અને એનું સૂત્ર છે CH4. તો આપણે કાર્બન, હવે એની ચાર સંયોજકતા જો વાત કરते ચારે ચાર સંયોજકતા શાનાથી સંકળાયેલી છે? હાઇડ્રોજનથી. તો આ રીતના મીથેનનું આપણને અણુસૂત્ર મળશે. બીજું જો સંયોજન જોઈએ તો મીથેન પછી બે કાર્બન પરમાણુ ધરાવતું સંયોજન જો હોય તો એ છે ઇથેન. એટલે એનું અણુસૂત્ર છે C2H6. એટલે એક કાર્બન વધશે, એક કાર્બન વધતો જશે અને બે હાઇડ્રોજન વધતા જશે. એ જ રીતના આપણે ત્રણ કાર્બન વાળો જો કહીએ તો પ્રોપેન, એક કાર્બન વધશે આના કરતા એટલે C3 થશે અને બે હાઇડ્રોજન વધશે એટલે H8 થશે. એટલે દરેક આગળ ક્રમશઃ જતા એક કાર્બન અને બે હાઇડ્રોજન એ રીતના સતત વધારો થાય છે. ચાર કાર્બન વાળાની જો વાત કરીએ તો ચાર કાર્બન વાળો બ્યુટેન, એનું C4 અને બે હાઇડ્રોજન વધશે એટલે H10. પાંચ કાર્બન વાળો પેન્ટેન એટલે C5 બે કાર્બન હાઇડ્રોજન વધશે એટલે H12. હવે આપણે જોઈએ બે કાર્બન, તો સૌપ્રથમ બે કાર્બન આ રીતના એકલ સહસંયોજક બનથી લખી દેવાના. આની એક સંયોજકતા થઈ, આની પણ એક સંયોજક, એટલે આને 3 ઘટે આને 3 ઘટે એટલે આપણે 3 હાઇડ્રોજન લખી દઈએ. એટલે આ રીતના 3 હાઇડ્રોજન લખતા આપણને ઇથેનનું બંધારણીય સૂત્ર મળે છે.
C3H8 પ્રોપેન, તો 3 કાર્બન પરમાણુ, તો આને 3 ઘટશે, આની 4 થઈ ગઈ, અને 2 થઈ છે એટલે 2 ઘટે, તો અહીંયા 2, અને 3 ઘટે છે એટલે 3. પહેલા અને છેલ્લા કાર્બનને મોટે ભાગે 3 સંયોજકતા ઘટતી હોય, વચ્ચે જે કાર્બન આવે એમાં 2 સંયોજકતા ઘટતી હોય છે. એટલે આ રીતના તમે હાઇડ્રોજન પરમાણુ ગણી કાઢો તો 8 હાઇડ્રોજન પરમાણુ થશે. એટલે C3H8, C4H10, એટલે 4 કાર્બન પરમાણુ. તેમાં આ કાર્બનને 1 થઈ એટલે 3 ઘટે, એટલે 3 હાઇડ્રોજન અહીંયા ઉમેરી દઈએ. આ કાર્બનને 2 થઈ એટલે 2 ઘટે, એટલે અહીંયા 2 હાઇડ્રોજન મૂકી દઈએ. આને પણ 2 થઈ એટલે 2 ઘટે, 2 હાઇડ્રોજન મૂકી દઈએ. આને 1 થઈ એટલે બીજી 3 ઘટે, એટલે 3 હાઇડ્રોજન મૂકીએ. એટલે આ રીતના C4H10 પ્રોપ્યુટેન આપણને મળે છે. પેન્ટેનની વાત કરીએ તો 5 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો આ 5 કાર્બન પરમાણુઓ, તો આની 1 થઈ ગઈ 3 ઘટે, આની 2 થઈ છે 1 ઘટે, આની પણ 2 થઈ છે 1 ઘટે, આની પણ 2 થઈ છે 1 આમ ઘટે. આ રીતના હાઇડ્રોજન આપણે લખીએ, અને 3 ઘટે છે એટલે 3 હાઇડ્રોજન આપણે ગણી કાઢીએ તો C5H12. તો આ રીતના આપણને હાઇડ્રોકાર્બન ની શ્રેણી જોવા મળે છે. આ બધા તત્વોને આપણે શું કહીએ છીએ? આલ્કેન તત્વ કહીએ છીએ. હવે આમાં તમે બરાબર ધ્યાનથી જુઓ તો કાર્બન પરમાણુ કેવી રીતના જોડાયેલા છે? સરળ શૃંખલા દ્વારા જોડાયેલા છે. એટલે આ સંયોજનોને આપણે સરળ શૃંખલાવાળા સંયોજનો કહીએ છીએ. તો આ રીતના સરળ શૃંખલાવાળા સંયોજનો કાર્બન કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એક સીધી લાઈનમાં જોડાયેલા હોય તો તેવી જે રચનાવાળા સંયોજનો છે એને આપણે સરળ શૃંખલાવાળા સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ શાખીય શૃંખલાવાળા. તો શાખીય શૃંખલાવાળા કોને કહેવાય? તો શાખીય શૃંખલાવાળા સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સરળ શૃંખલા તો હોય જ, પણ કોઈ જગ્યાએ બીજી કાર્બનની શાખા જોડાયેલી હોય છે. તો તેવા સંયોજનોને આપણે શાખીય શૃંખલાવાળા સંયોજનો કહીએ છીએ. કે ધારો કે બ્યુટેન, તો બ્યુટેનનું અણુસૂત્ર છે C4H10. C4H10. તો અહીંયા 4 કાર્બન પરમાણુઓ જે છે, તો 4 કાર્બન પરમાણુઓ કઈ રીતના જોડાય છે? તો આ રીતના જોડાય છે. તો આ શું થઈ ગઈ? સરળ શૃંખલા થઈ ગઈ. બરાબર? તો આ સરળ શૃંખલા થઈ ગઈ કે 4 કાર્બન પરમાણુઓ આ રીતના જોડાય છે. હવે એ શાખીય શૃંખલા કે એક કાર્બન પરમાણુ અહીંયા જોડાય બીજી જગ્યાએ આ રીતના. ધારો કે તો અહીંયા શું પડી? શાખા પડી. તો આવું જે સંયોજન જે છે એ સંયોજનને કેવું કહેવાય? શાખીય શૃંખલા વાળું. જ્યારે આ સંયોજન એ સરળ શૃંખલા વાળું સંયોજન છે. હવે આપણે એના હાઇડ્રોજન 10 છે તો આની 3 સંયોજકતા ઘટે, આ વચ્ચે 2 ઘટે એટલે એની 4 પૂર્ણ થશે આજુબાજુ સાથે. આની એક બાજુમાં થઈ છે એટલે 3 ઘટે. એટલે આ રીતના C4H10 આપણને જોવા મળે છે. અહીંયા 3 સીધા છે અને એક વચ્ચે શાખા બને છે. તો આ કાર્બનની 1 થઈ ગઈ આને 3 ઘટે છે. તો હું 3 હાઇડ્રોજન લખું છું. આ હાઇડ્રોજનની 1 2 ને 3 થઈ ગઈ, એક જ ઘટે એટલે 1 લખું છું. આને 3 ઘટે 1 થઈ ગઈ છે એટલે 3 સહસંયોજક બંધ હાઇડ્રોજન જોડાય છે. અને 1 થઈ ગઈ 3 ઘટે એટલે આને હું 3 લખું છું. તો હવે તમે જોઈ શકો કે આ દરેકની 4 સંયોજકતા થાય છે. એટલે આનું અણુસૂત્ર પણ જોવા જઈએ તો શું છે? C4H10 જ છે બંનેના. અણુસૂત્ર બંનેનું સેમ જ છે પણ બંધારણીય સૂત્ર જુદું જુદું છે. આ સરળ શૃંખલા છે જ્યારે આ શાખીય શૃંખલા છે, શાખાવાળી શૃંખલા છે. તો આવું જે સંયોજન જે છે તો કે જેના અણુસૂત્ર સેમ જ છે કે આમાં 4 કાર્બન અને 10 હાઇડ્રોજન છે બંનેમાં. 4 કાર્બન 10 હાઇડ્રોજન 10, પણ અણુસૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. તો આવા સંયોજનોને એકબીજાના સમઘટકો પણ કહેવામાં આવે છે કે જે કાર્બનિક સંયોજનોના
અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને એકબીજાના સમઘટકો કહે છે. અહીંયા સરળ શૃંખલા હોય તેને બ્યુટેન છે તો આને આપણે બીજું નામ આપી શકીએ નોર્મલ બ્યુટેન. આ રીતના પણ લખવામાં આવે છે નોર્મલ બ્યુટેન. જ્યારે આવો જે બ્યુટેન હોય છે સાંખ્ય એને આઇસોબ્યુટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન. તો આ રીતના આપણે શૃંખલાઓ રચી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ આપણે પેન્ટેનનું. 5 કાર્બન વાળા પેન્ટેનનું લઈએ તો પેન્ટેન જે તત્વ છે 5 કાર્બન પરમાણુ છે એટલે એનું અણુસૂત્ર છે C5H12. બરાબર. તો એ 5 કાર્બન પરમાણુ એકબીજા સાથે કઈ રીતના જોડાય છે તો 5 કાર્બન પરમાણુઓ આ રીતના લાંબી શૃંખલા એટલે કે ચેઇન સ્વરૂપમાં જોડાય છે. એટલે આ રીતના 5 કાર્બન પરમાણુઓ સહસંયોજક બનવા વડે સરળ શૃંખલા રચે છે. હવે અહીંયા સાખ્ય શૃંખલાની જો આપણે વાત કરીએ તો એક કાર્બન પરમાણુ બીજી કોઈ જગ્યાએ જોડાય છે તો આ રીતના 4 કાર્બન પરમાણુ અહીંયા સરળ શૃંખલામાં છે જ્યારે એક કાર્બન પરમાણુ અહીંયા શાખા રચે છે. તો બીજી એક એનું બંધારણ અલગ રચના પડે છે. ત્રીજું પણ આની અંદર શક્યતા છે. જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ હાઇડ્રોકાર્બનની અંદર નવા નવા સંયોજનોનું નિર્માણ થાય છે. તો અહીંયા 3 કાર્બન પરમાણુ શૃંખલા રચે છે જ્યારે 2 કાર્બન પરમાણુ અહીંયા આ રીતના જોડાય છે એટલે શાખા બનાવે છે. તો આ થઈ ગઈ સરળ શૃંખલા. અને આ બંને જે છે એ કેવી શૃંખલા છે? શાખીય શૃંખલા. હવે આપણે એની સંયોજકતાની વાત કરીએ તો પહેલા કાર્બનની બાજુવાળા કાર્બન સાથે એક સંયોજકતા થાય છે તો કાર્બનની 4 સંયોજકતા એ હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય છે. આ કાર્બનની 2 થઈ ગઈ એટલે 2 ઘટે. આની પણ 2 થઈ ગઈ આજુબાજુ એટલે 2 બીજી ઘટે. આની પણ 2 થઈ ગઈ આજુબાજુ કાર્બન સાથે એટલે 2. અને આ કાર્બનની આ બાજુ એક જ કાર્બન હટના થયેલા અને 3 ઘટે તો 3 હાઇડ્રોજન. તો તમે ગણી શકો છો કે C5H12 એટલે 5 કાર્બન અને 12 હાઇડ્રોજન છે. આ સંયોજનની અંદર વાત કરીએ તો આને બાજુમાં એક થઈ ગઈ આ રીતના અને 3 ઘટે. આને 2 થઈ એટલે 2 હાઇડ્રોજન જોડાય. આને 2 અને 3 થઈ ગઈ એટલે એક જ સંયોજકતા ઘટે એટલે હાઇડ્રોજન સાથે. અને એક બાજુના કાર્બન સાથે એટલે 3 ઘટે. અને આ કાર્બન પરમાણુની ઉપર સાથે થઈ ગઈ એટલે 3 ઘટે એટલે 3 હાઇડ્રોજન સાથે જોડાય છે. એટલે આની પણ જો જોવા જઈએ તો આનું અણુસૂત્ર પણ C5H12 જ થાય છે. 5 કાર્બન અને 12 હાઇડ્રોજન છે. હવે આની અંદર જો આપણે જોઈએ તો આ કાર્બન પરમાણુની 4 સંયોજકતા કાર્બન વડે પૂર્ણ થાય છે. જ્યારે આ કાર્બનની એક જ આ કાર્બનની પણ એક આ કાર્બનની પણ એક આ કાર્બનની પણ એક જ છે એટલે દરેક કાર્બનને 3 ઘટે છે. એટલે એ 3 ઘટતી સંયોજકતા હાઇડ્રોજન દ્વારા પૂર્ણ થાય છે. એટલે આનું પણ અણુસૂત્ર જોઈએ તો C5H12 જ થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા પણ કે આ પેન્ટેન હાઇડ્રોકાર્બનના અણુસૂત્ર સમાન છે પણ એના બંધારણીય સૂત્ર કેવા છે? જુદા જુદા છે. તેથી આ સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. તો આ રીતના આવી જે સરળ શૃંખલા હોય તો તેને આપણે નામ આપી શકીએ બીજું નામ નોર્મલ પેન્ટેન. નોર્મલ પેન્ટેન એની જગ્યાએ આપણે n શબ્દ પણ કાઢી શકીએ નોર્મલ પેન્ટેન. અને આપણે કહી શકીએ આઇસોપેન્ટેન. બરાબર. અને આવું જે સંયોજન બને અહીંયા 3 રસ્તા બને છે સીધી કાર્બનની લાઈન અને એક આ રીતના. જ્યારે અહીંયા 4 રસ્તા પડે છે આમ કાર્બનની શૃંખલા. એટલે આવો જ હોય તેને આપણે નિયોપેન્ટેન તરીકે ઓળખીએ છીએ. એટલે નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. એટલે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય તેમ તેમ આવી જુદી જુદી રચનાઓ પ્રાપ્ત થાય છે. એટલે સમઘટકોની સંખ્યા જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ સતત વધતી જાય છે. હવે આપણે જોઈએ વલયાકાર. તો સરળ અને શાખીય
શૃંખલાઓ જોઈ. હવે આપણે જોઈએ વલયાકાર રચના. તો વલયાકાર રચના કઈ રીતના સંયોજન બનાવે છે તો તેનો આપણે અભ્યાસ કરીએ અને તેનું એક ઉદાહરણ લઈએ કે સાયક્લોહેક્સેન. તો વલયાકાર રચનાવાળા સંયોજનો એની અંદર હાઇડ્રોકાર્બનનો પ્રથમ કાર્બન છેલ્લા કાર્બન સાથે સીધો જ સહસંયોજક બંધ વડે જોડાઈ જાય અને વલય રચના ચક્રીય રચના પ્રાપ્ત કરે છે. તો સાયક્લોહેક્સેન કે જેની અંદર કાર્બન પરમાણુ કેટલા છે 6 કાર્બન પરમાણુઓ આવેલા છે. તો આપણે જોઈએ કે 6 કાર્બન પરમાણુ એ કઈ રીતના જોડાય છે. તો આ રીતના આ 6 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે આ રીતના જોડાયેલા હોય છે. તો અહીંયા જો આ કાર્બનને બે સંયોજકતા થાય છે, આ બે સંયોજકતા થાય છે એટલે અને બે હાઇડ્રોજન, આનું અણુસૂત્ર થશે C6H12. તો આ રીતના આને પણ બે હાઇડ્રોજન ઘટે, આની પણ બે સંયોજકતા થઈ બે હાઇડ્રોજન ઘટે, આની પણ બે સંયોજકતા થઈ અને બે હાઇડ્રોજન ઘટે, આની પણ બે સંયોજકતા થઈ એટલે બે હાઇડ્રોજન ઘટે, આને પણ બે સંયોજકતા થઈ એટલે બે હાઇડ્રોજન ઘટે. તો આ રીતના સાયક્લોહેક્સેન જે છે એ ચક્રીય રચના પ્રાપ્ત કરે છે કે 6 કાર્બન પરમાણુઓ બીજા 12 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ વડે જોડાઈને એની ચતુઃસંયોજકતા પૂર્ણ કરે છે. બીજું એક ઉદાહરણ લઈએ બેન્ઝીન. તો બેન્ઝીન નું અણુસૂત્ર છે C6H6. C6H6. તો એ પણ એના જે 6 કાર્બન પરમાણુઓ છે એ 6 કાર્બન પરમાણુઓ પહેલો અને છેલ્લો કાર્બન પરમાણુ એ સીધો સહસંયોજક બંધ વડે જોડાઈને ચક્રીય રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા 6 હાઇડ્રોજન છે એટલે દરેકને એક હાઇડ્રોજન મળે છે, એક હાઇડ્રોજન, એક હાઇડ્રોજન દરેકને મળે છે. તો હવે તમે જુઓ તો અહીંયા કાર્બનની સંયોજકતા 3 જ થાય છે, અહીંયા પણ કાર્બનની સંયોજકતા 3 થાય છે એટલે દરેક કાર્બનની બે કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે આમ 3 જ સંયોજકતા થાય છે. ચોથી સંયોજકતા એને પૂર્ણ કરવી પડે. તો એ ચોથી સંયોજકતા દ્વિબંધ રચીને પૂર્ણ કરે છે. પણ દ્વિબંધ અહીંયા ન રચાય, એ એકાંતરે દ્વિબંધ ધરાવે છે એક છોડીને. તો જ દરેક કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય છે. 1 2 3 4 1 2 3 4 એટલે આ રીતના દરેક કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય છે. એટલે આ જે સંયોજન છે એ કયા પ્રકારનું છે? આલ્કીન પ્રકારનું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જ્યારે અહીંયા કાર્બનની દરેક સંયોજકતા એકલ સહસંયોજક બંધથી સંતોષાય છે એટલે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. પણ આ સંયોજનોની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વધારે ક્રિયાશીલ હોય છે. એટલે આ રીતના જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય તેમ તેમ આપણને જુદા જુદા આવા વલયાકાર રચનાવાળા આપણને સંયોજનો જોવા મળે છે. બીજું સામાન્ય ઉદાહરણ એક લઈએ, સાયક્લોપ્રોપેન. બરાબર, એનો અણુસૂત્ર છે C3H6. C3H6. અહીંયા એના સંયોજનમાં 3 કાર્બન છે, એમાં પહેલો અને છેલ્લો સીધો સહસંયોજક બંધ વડે જોડાઈને આ રીતના એ જોડાય છે અને 6 હાઇડ્રોજન છે એટલે દરેકને આપણે 2 હાઇડ્રોજન આપી દઈએ. તો આ રીતના દરેક કાર્બનની ચતુઃસંયોજકતા પૂર્ણ થાય છે. એટલે આ રીતના સાયક્લોપ્રોપેન પણ વલયાકાર એટલે કે ચક્રીય સંયોજન ધરાવે છે.